નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 12નું રિપીટર વિદ્યાર્થીઓનું 2021નું પેપર જોવા જઈ રહ્યા છીએ. આમ તો રેગ્યુલર વિદ્યાર્થીઓને તો માસ પ્રમોશન આપ્યું છે, પણ રિપીટર જે આગળના ફેલ થયા હતા એમનું જુલાઈની મહિનાનું પેપર એ મે મહિનામાં જે કેન્સલ થયેલી છે એ એક્ઝામનું પેપર આપી દીધેલું છે, એટલે એ આપણે જોઈએ છીએ. આ વિડીયોમાં સેક્શન A, B જોઈશું અને બીજા વિડીયોની અંદર સેક્શન C, D, E છે. તમે ખાસ પેપર સોલ્વ કરશો તો તમને આગળ ખૂબ જ સારા માર્ક્સ આવશે, યાદ રાખજો મિત્રો. હવે આપણે જોઈએ છીએ કે રાઇટ વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વિધાનો સાચા છે કે ખોટા છે એ તમારે કહેવાનું છે. તમારે સ્પેલિંગ અહીંથી જોઈને લખવાનું છે, યાદ રાખજો મિત્રો. કે સક્સેસ નેવર ચેન્જ વર્લ્ડ, તો એ વાત સાચી છે કે સફળતાથી એનું જીવન બદલાયું નથી. અહીંથી ઉપરથી સ્પેલિંગ જોઈ લેવાના. પછી સેકન્ડ છે એન્ડ્સ નેવર વર્ક ઇન ટીમ, એટલે એન્ડ કદી પણ ટીમમાં કામ કરતા નથી, એ ખોટું છે, ફોલ્સ લખવાનું. પછી અકોર્ડિંગ ટુ હેલન કેલર ઓનેસ્ટ સ્વેટ એન્ડ પરસિસ્ટન્ટ ટોઇલ બ્રિંગ હેપીનેસ ટુ વર્કર્સ. હેલન કેલરના મત મુજબ પ્રામાણિક પરસેવો અને સતત શ્રમ એ કામદારોના જીવનમાં સુખ લાવે છે, એ વાત ખોટી છે. બરાબર, એ વાત ખોટી છે. એને બિચારાને કંઈ આગળ પ્રગતિ થતી નથી. પછી ડૉક્ટર કામલે સેડ ધેટ ધેર વોઝ નો શ્યોર ક્યોર ફોર નાનાઝ મેન્ટલ ડિસઓર્ડર. ડૉક્ટર કામલે એવું કીધું હતું કે નાનાના રોગ માટે કોઈ પણ ચોક્કસ ઇલાજ નથી. તો ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ છે, યાદ રાખજો મિત્રો. ઓકે, ચાલો હવે આપણે જોઈએ છીએ નેક્સ્ટ સેક્શન. ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ, એટલે નજીકના મિનિંગ તમારે લખવાના છે. આ ડ્રેડફુલ છે ને, ડ્રેડફુલ, એના પછી 2 ડોટ કરી અને ભયંકર માટે હોરિબલ શબ્દ લખી દેવાનો. આ 4માંથી એક જ શબ્દ સાચો છે, હોરિબલ છે. ડોમેસ્ટિક એટલે પાલતું થાય, એના માટે ટેમ એટલે પાલતું લખી દેવાનું. પછી ક્વિબલિંગ એટલે લડાઈ ઝઘડો, દલીલ કરવી થાય, દલીલ કરવી એકચ્યુઅલી. ક્વિબલિંગ માટે આર્ગ્યુમેન્ટ લખવાનું છે, બરાબર. તો આ 4માંથી એક જ સાચો લખવાનો છે, યાદ રાખજો. પછી સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સ, એટલે ફંક્શન લખવાના છે. વી યુઝ ટુ પ્લે આઉટડોર ગેમ્સ ઇન્સ્ટેડ ઓફ પ્લેઇંગ વિથ મોબાઈલ ગેમ્સ. યુઝ ટુ નીચે અંડરલાઇન કરી છે, યુઝ ટુ આવે એટલે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ આવે, યાદ રાખજો. યુઝ ટુ એ ભૂતકાળની ટેવ બતાવે છે, ભૂતકાળમાં કંઈક ટેવ હતી, એટલે યુઝ ટુની અંદર એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. બરાબર. વી યુઝ ટુ પ્લે આઉટડોર ગેમ્સ ઇન્સ્ટેડ ઓફ પ્લેઇંગ વિથ મોબાઈલ ફોન. મોબાઈલ ફોનમાં ગેમ રમી એની કરતાં અમે બહારની રમતો રમતા હતા. નંબર 9 છે ધ ચાઇલ્ડ વેન્ટ ટુ બાય ધ સેમ ટોય એઝ વોઝ ડિસ્પ્લેડ ઇન ધ શોપ. બાળક એ જ રમકડું ખરીદવા ગયું હતું કે જે ડિસ્પ્લેમાં હતું. તો ધ સેમ એજ છે એ બતાવે છે ટોકિંગ અબાઉટ ધ થિંગ. યાદ રાખજો કે આ ટોકિંગ અબાઉટ પીપલ ઇન રિલેશન ટુ સમથિંગ, એટલે કોઈક વાત બતાવે છે, લોકોના સંદર્ભમાં જે વાત છે. પછી વન શુડ ફોલો ટ્રાફિક રૂલ સ્ટ્રિક્ટલી, વ્યક્તિએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જ જોઈએ, એ સલાહ આપી છે. સલાહ કેવી રીતે ખબર પડે? તો શુડ, ઓટ ટુ અને હેડ બેટર હોય તો એ સલાહ કહેવાય. સલાહ માટે જો આપેલું છે પહેલું જ એક્સપ્રેસિંગ એડવાઇસ, એટલે સલાહ આપેલી છે, બરાબર છે. ચાલો એના પછી જો સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ રિસ્પોન્સ, યોગ્ય રિસ્પોન્સ લખો તમે. અમિત સેઝ આઈ વોન્ટ ટુ બાય એ સ્માર્ટફોન ફોર માય ફાધર, મારે મારા ફાધર માટે સ્માર્ટફોન ખરીદવો છે. તો એમાં રિઝલ્ટ લખવાનું છે. રિઝલ્ટ એટલે બટ ઇટ ઇઝ ટુ કોસ્ટલી ફોર યુ ટુ બાય, તે એટલો બધો મોંઘો છે કે ખરીદી શકાય એમ નથી. ટુ આવે એટલે આ નિયમ લેવાનો છે. ચાલો એના પછી આવશે રિયા સેઝ હાઉ વોઝ રોશનીઝ ડ્રામા યસ્ટરડે, ગઈકાલે રોશનીનું ડ્રામા કેવું હતું. પૂજા સેઝ સપોઝિશન એટલે ધારણા બતાવે છે કે શી એક્ટેડ એઝ ઇફ શી વર અ રિયલ એક્ટ્રેસ, તેણે એ રીતે પરફોર્મ કર્યું હતું જાણે કે તે રિયલ એક્ટ્રેસ હોય. પછી નંબર 13 છે પેસેન્જર સેઝ વેન વિલ ધ ગુજરાત મેલ અરાઇવ, એટલે ગુજરાત મેલ ક્યારે આવશે. સ્ટોર કીપર સેઝ સલાહ આપે છે. પહેલાંમાં સપોઝિશનમાં યાદ રાખજો કે વેર આવશે હંમેશા, અને અહીંયા સલાહ એડવાઇસ હોય ને તો શુડ, ઓટ ટુ અથવા હેડ બેટર આવે. તો અહીંયા હેડ બેટર આપેલું છે છેલ્લામાં. યુ હેડ બેટર ગો એન્ડ આસ્ક ઇન ધ ઇન્ક્વાયરી કાઉન્ટર, એટલે તમારે ઇન્ક્વાયરી ઓફિસ ઉપર જઈને પૂછવું જોઈએ, તો હેડ બેટરવાળું લેવાનું છે. મધર સેઝ વાય ડિડન્ટ યુ અટેન્ડ ધ લાસ્ટ મિટિંગ, તે શા માટે છેલ્લી મિટિંગમાં હાજરી આપી નહીં હતી. તો સિન્સ આઈ વોઝ બિઝી વિથ ધ પ્રોજેક્ટ, બરાબર, હું પ્રોજેક્ટમાં વ્યસ્ત હતો જેને કારણે
આઈ કુડન્ટ અટેન્ડ ધ લાસ્ટ મિટિંગ સર. સાહેબ હું છેલ્લા મિટિંગમાં હાજર રહી શક્યો નહીં હતો. રીઝન એટલે કારણ થાય, કારણમાં બીકોઝ, સો, ધેરફોર, એઝ અને સિન્સ આવા કોઈ શબ્દો આવી શકે, યાદ રાખવાનું છે. ચાલો એના પછી છે સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ અપ્રોપ્રાઇટ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ. બરાબર, WH ક્વેશ્ચન છે મિત્રો, યાદ રાખજો કે ડ્યુ ટુ હિઝ લેઝીનેસ રજની લોસ ધ ચાન્સ ઓફ પ્રમોશન, એટલે આળસને કારણે રજનીએ પ્રમોશનનો ચાન્સ ગુમાવ્યો હતો. તો એમાં એ સાચું છે કે વાય ડીડ રજની લૂઝ ધ ચાન્સ ઓફ પ્રમોશન, શા માટે એમણે પ્રમોશનનો ચાન્સ ગુમાવ્યો હતો. ડ્યુ ટુ છે, બીકોઝ ઓફ છે, ઓન એકાઉન્ટ ઓફ છે, બરાબર, એ બધા શબ્દો છે એ વાયથી પ્રશ્ન પૂછવા માટે આપણને શીખવે છે. લોસ્ટ ભૂતકાળમાં છે ને એટલે ડીડ અને લૂઝ કરવાનું, બરાબર. ચાલો એના પછી છે રાકેશ ગિફ્ટેડ અ રિસ્ટ વોચ ટુ હિઝ સિસ્ટર ઓન રક્ષાબંધન. તો આપણે એમ કહેવાનું કે વોટ ડીડ રાકેશ ગિફ્ટ ટુ હિઝ સિસ્ટર ઓન રક્ષાબંધન. રાકેશે એની સિસ્ટરને રક્ષાબંધનના દિવસે શું ગિફ્ટમાં આપ્યું હતું, બરાબર છે. ચાલો આગળ જો. નંબર 16 છે માઉન્ટ આબુ ઇઝ 200 કિલોમીટર્સ અવે ફ્રોમ અમદાવાદ. માઉન્ટ આબુ છે અમદાવાદથી 200 કિલોમીટર દૂર છે. તો કેટલું દૂર છે એમ કેવું હોય તો હાઉ ફાર ઇઝ માઉન્ટ આબુ ફ્રોમ અમદાવાદ, એટલે બી આન્સર આવે, બરાબર. ચાલો પછી આવશે વી શુડ ગો ફોર અ વોક ઇન નેચર ફોર રિલેક્સેશન. રિલેક્સેશન માટે એટલે પ્રકૃતિમાં ચાલવા જવું જોઈએ. તો ક્યાં જવું જોઈએ તો પ્રકૃતિમાં, એટલે બી આવશે. વેર શુડ વી ગો ફોર અ વોક ફોર રિલેક્સેશન, રિલેક્સેશન માટે આપણે ક્યાં જવું જોઈએ. ઓકે, ચલો રીડ ધ એક્સટ્રેક્ટ, આન્સર ધ ક્વેશ્ચન. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, કેન યુ ઇન્સ્ટોલ લવ, તમે લવને ઇન્સ્ટોલ કરી શકો. કસ્ટમર સેઝ આઈ કેન ડુ ધેટ. આઈ એમ નોટ વેરી ટેકનિકલ બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ, મારે પહેલાં શું કરવું જોઈએ. પહેલાં ક્વેશ્ચન જોઈ લો મિત્રો. વોટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુ ઇન્સ્ટોલ લવ. લવને ઇન્સ્ટોલ કરવા માટેનું પહેલું સ્ટેપ શું છે તો લવને ઇન્સ્ટોલ કરવા માટેનું ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. આ બેઠું લખી દેવાનું છે. વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ ઇન ધ હાર્ટ, કયા પ્રોગ્રામો ચાલી રહ્યા છે તો પાસ્ટ હર્ટ ડોટ એક્ઝેમ્પશન, લો એક્સટ્રીમ ડોટ એક્ઝેમ્પશન, ગ્રજ ડોટ એક્ઝેમ્પશન એન્ડ રિઝેન્ટમેન્ટ.com પ્રોગ્રામ્સ આર રનિંગ રાઇટ નાવ. આ લખવાનું છે. ઓકે, પેરેગ્રાફ ઉપરના પ્રશ્નો છે જોતા હતા મિત્રો. ડિસ્ક્રાઇબ ધ વોલ્ટ્સ લુક એઝ મેન્શન હિયર બાય હિઝ બ્રધર રોય. રોય એનો ભાઈ છે વોલ્ટ ડિઝનીનો, એણે જે ઉલ્લેખ કર્યો છે કે એના ભાઈનો દેખાવ કેવો હતો એ પ્રમાણે તમે રોયનો, વોલ્ટ ડિઝનીનો તમે વર્ણન કરો કે એ કેવો દેખાતો હતો, બરાબર. તો એ ઊંચો અને ગામડિયા જેવો એનો ચહેરો હતો. કેવો હતો? ઊંચો એટલે ટોલ, અને કન્ટ્રી બોય ફિગર હતો, બરાબર. તો આપણે લખવાનું એ રીતે કે અકોર્ડિંગ ટુ રોય હિઝ બ્રધર વોલ્ટ વોઝ according to Walt's brother Roy Disney, Walt looked tall and country boy figure. According to Walt's brother Roy Disney, Walt looked tall and country boy figure એમ લખવાનું. પછી who was the source of inspiration, પ્રેરણા ઇન સ્ટુડિયો, એટલે સ્ટુડિયોમાં પ્રેરણા સ્ત્રોત કોણ હતા તો according to Roy, his brother Walt was the source of inspiration in studio, બરાબર. હિઝ બ્રધર, માય બ્રધર લખ્યું છે અહીંયા, હિઝ બ્રધર વોલ્ટ લખવાનું. અકોર્ડિંગ ટુ રોય હિઝ બ્રધર વોલ્ટ વોઝ ધ સોર્સ ઓફ ઇન્સ્પિરેશન ઇન ધ સ્ટુડિયો. એવુંની જગ્યાએ શું લખવાનું? અકોર્ડિંગ ટુ રોય હિઝ બ્રધર વોલ્ટ એમ કરીને જોડ દેવાનું છે બેઠું. ચાલો ને પછી આવશે વોટ થ્રી થિંગ્સ આર ક્લોઝલી કનેક્ટેડ, એટલે કઈ ત્રણ બાબતો ગાઢ રીતે સંકળાયેલી છે તો માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક, એટલે કનેક્ટેડ છે. વોટ એનેબલ્સ યુ ટુ થિંક લોજિકલી, કઈ બાબત છે તમને તર્કપૂર્વક વિચારવા માટે પ્રેરે છે તો યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ, ટુ ટેક ઇન ઇન્ફોર્મેશન, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન એન્ડ ટુ બી ઇન એ પોઝિશન ટુ થિંક લોજિકલી. આ બેઠું લખી દેવાનું છે, બરાબર છે. ત્યાર પછીનો પેરેગ્રાફ જો. ક્વેશ્ચન નંબર 25, વોટ એક્સરસાઇઝ ઇઝ ધ રાઇટ સાઇડ ઓફ ધ બ્રેઇન, બરાબર. કઈ બાબત છે જમણા મગજને કસરત આપે છે તો લિસનિંગ મ્યુઝિક એન્ડ ડાન્સિંગ થ્રુ ધ રૂમ આવશે. જો તમને લખેલું છે પહેલી ટીમાં છે મ્યુઝિક અને ડાન્સ,
એ કરીને પછી આન્સર જોડી દેવાનો છે. લિસનિંગ મ્યુઝિક એન્ડ ડાન્સ, પછી એક્સરસાઇઝ ઇઝ ધ રાઇટ સાઇડ ઓફ ધ બ્રેઇન કરી દેવાનું. હાઉ કેન વન ગેટ રીડ ઓફ વરીઝ એટલે વ્યક્તિએ ચિંતામાંથી કેવી રીતે છુટકારો મેળવવો જોઈએ. તો અહીંયા બેઠું આપેલું છે, જોજો મિત્રો, કે રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ, પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર હેડ. તમારી ચિંતાઓને લખી લેવી અને તેને કાગળના ટુકડામાં મૂકી દેવી એ તમારા મગજમાંથી તમારા ટેન્શનને દૂર કરશે. બરાબર છે. ચાલો એના પછી આવશે વોટ ટાઈપ ઓફ બિહેવિયર ઓફ એન્ડ્સ હેઝ બીન નોટિસ એન્ડ સ્ટડીડ. કેવા પ્રકારનું વર્તન છે એ નોંધવામાં આવ્યું છે અને અભ્યાસ કરવામાં આવ્યો છે. કીડીઓના કેવા પ્રકારના અભ્યાસનો નોટિસ કરી છે ને અભ્યાસ કરેલો છે. તો ધ અડેપ્ટનેસ ઓફ એન્ડ્સ એટલે કીડીઓની હોશિયારી. ધ અડેપ્ટનેસ ઓફ એન્ડ્સ એટલે કીડીઓની હોશિયારી છે હેઝ બીન નોટિસ એન્ડ સ્ટડીડ બાય મેની કરવાનું. પછી 28માં છે વોટ હેઝ સાયન્સ ડિસ્કવર્ડ અબાઉટ એન્ટ. બરાબર, એન્ટ લાઈફ વિશે વિજ્ઞાને શું સંશોધન કર્યું છે. સાયન્સ હેઝ ડિસ્કવર્ડ અબાઉટ એન્ટ લાઈફ that the intelligence of these tiny creatures is very close to the human intelligence. કે કીડીઓની બુદ્ધિમત્તા છે માણસની બુદ્ધિમત્તાની ખૂબ જ નજીક હોય છે એ વસ્તુ એમણે સંશોધન કરેલી છે. ચાલો ત્યાર પછી ત્રણમાંથી બે પોએમ શોર્ટ નોટ લખવાની છે. ડ્રાઈવર એન્ડ્સ, બોન્ડિંગ એટલે રિલેશન બિટવીન નાના એન્ડ નાની, સ્ક્રીન એક્સરસાઇઝ એન્ડ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. બરાબર. અને ત્યાર પછી આવશે ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યા ભરો. બાય નેચર ધ સાયન્ટિસ્ટ વોઝ એટલે સ્વભાવે સાયન્ટિસ્ટ કેવો હતો તો જિદ્દી હતો. કેવો હતો તો જિદ્દી હતો. તો એમાં લખવાનું છે ધ સાયન્ટિસ્ટ વોઝ સ્ટબોર્ન લખવાનું. શું લખવાનું? સ્ટબોર્ન એટલે જિદ્દી લખવાનું છે. પછી સો ઇન ધ બિગિનિંગ હી ડીડ નોટ તેથી શરૂઆતમાં તે ટીકાઓ પ્રત્યે ધ્યાન નહીં આપતો હતો એના આસિસ્ટન્ટની ટીકાઓ એટલે હી ડીડ નોટ પે અટેન્શન ટુ ડીડ નોટ પે હીડ ટુ remarks of his assistant, but when he witnessed the incident he was riveted એટલે મંત્રમુગ્ધ થઈ ગયો હતો. riveted એટલે મંત્રમુગ્ધ થઈ ગયો હતો. તો આન્સર શું આવ્યો? પહેલાની અંદર સ્ટબોર્ન એટલે જિદ્દી, બીજાની અંદર પે હીડ ટુ એટલે ધ્યાન આપવું થાય, અને ત્રીજાની અંદર થાય riveted એટલે મંત્રમુગ્ધ થઈ ગયા હતા. બરાબર. ચાલો મિત્રો, આ જ રીતે વિડીયો CDEનો તમે જોઈ લેજો, એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. દેટ્સ ઓલ. થેન્ક યુ વેરી મચ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ અગેન.